કનૈયાને પ્રભુને પણ સમાચાર મળ્યા કે મારા પરમ ભગવદી વૈષ્ણવ ભોલેનાથ પધાર્યા છે મારી ઝાંખી કરવા માટે, તો એના માટે મારે કઈક વ્યવસ્થા કરવી પડશે. હરિ અને હર બંને એક જ છે, એમાં કોઈ તફાવત નથી સાહેબ. હરિહરાની આરતી આમ બોલીએ છીએ ને, એ બે એક સ્વરૂપ અંતર નવધર સો. આ બંને એક જ છે, દેખાય છે બે, છે એક. એટલે પરમ ભગવદીય વૈષ્ણવ છે ભગવાન ભોલેનાથ. શ્રીમદ ગોકુળ પધાર્યા, સાધુ વેશ લઈને આવ્યા, અલખ નિરંજન કરી શ્રીમદ ગોકુળના પાદરમાં ધૂણી દખાવી. હવે કઈ બીજો છૂટકો નથી, પ્રભુનું દર્શન કર્યા વગર જવું નથી, અને 3 દિવસ સિવાય વારો આવે એમ નથી. એટલે ભોલેનાથ બિલકુલ શાંતિથી બિરાજે. પણ અહીંયા પ્રભુને તાલાવેલી છે, ઉતાવળ છે કે બાબાની એક તો ઉંમર છે, ક્યાં સુધી મારી રાહ જુએ. એટલે મારે કંઈક કરવું પડશે. વહેલી સવારે 5 વાગ્યાથી લાલાએ આજે રડવાનું શરૂ કર્યું. પ્રભુ એટલા રડે. યશોદાજી આમથી આમ લઈ જાય. નંદરાયજી કહે, અરે યશોદા, આજે લાલો આટલો બધો રડે છે કેમ? અરે જુઓ ને નંદરાયજી, આજ સવારથી રડે જ છે. આજુબાજુના 2-5 ગોપીજનો આવ્યા, જે મોટા વડીલો હતા, આવીને કહ્યું, અરે યશોદા, આ લાલો આજે કાં રડે? એક વૃદ્ધ માળી હતા, એને કહ્યું, યશોદા, આ લાલાને છે ને દૂધ સદતું ન હોય ને તો એને પેટમાં ચૂક આવે. બેનો પેલે વેલું આજ કરે. એટલે યશોદાજીને કહ્યું, યશોદા, તારા ઘરની અંદર પેલા કઈક ઓસડિયા છે આયુર્વેદ, શું શું હોય એમાં? કાકસીઓ ને પછી અંદર જો, બીજું કાળી જીરી, કાકચીઓ, સોમવાર 34 બોલી જાવ ને એટલે બધું આવી ગયું. આ બધા ભેગા કર્યા અને લાલો કનૈયો રડતો જાય અને પેલી વૃદ્ધ માજીની સામે ખીજાતો જાય કે હું અહીંયા માખણ મિશ્રી આરોગવા આવ્યો અને આ બધા ભેગા થઈને કડવા આ ઓસડ મને પીવડાવી દે છે. એટલે લાલાનું મોઢું પહેલેથી બગડવા લાગ્યું. કનૈયો રડે જ છે. માં યશોદાને કહે, માં, લાલો જો એમ નહીં પીવે હો, એનું નાક દબાવી રાખજે એટલે હું પીવડાવી દઉં. કનૈયો કે, આ નાક દબાવવા વાળી કોણ આવી વળી? પેલી માં હતી ને, એને નાક દબાવ્યું અને લાલાનું મોઢું ખોલી. લાલો મોઢું બંધ કરે, ના પાડે, પણ પેલી વૃદ્ધ માળીએ ધરાહાર પીવડાવી દીધું. અને કનૈયાનું મોઢું બગડ્યું, વધારે રડવા લાગ્યું, વધારે રડે. થોડી વાર રાહ જોઈ, ઊંધો કરે, ચીતો કરે, લાલાને આમથી આમ થબથબાવે, બહાર લઈ જાય, વળી અંદર લઈ આવે. પણ આજ કનૈયો રડવાનું બંધ નથી કરતો. પ્રભુ એટલું રડે. યશોદાજીએ કહ્યું, માં, આ બધા ઓસડિયા તો પીવડાવી દીધા, હજી આ કેમ છાનો રહેતો નથી? ત્યાં એક બીજા વૃદ્ધ માળી આવ્યા. જો આમાં આવું જ હોય, આજુબાજુના બધા ભેગા થઈ જાય, બાળકને મજા ન હોય ને તો આને આ પીવડાવ ને આ પીવડાવ, એમાંથી શું લાગુ પડી જાય કઈ નક્કી ન હોય. એટલે પેલા વૃદ્ધ ગોપી આવ્યા, યશોદાજીને કહે, માં, એને પેટમાં નથી દુખતું તો મટી ગયું હોય. માં, એને નજર લાગી છે. બેનોને ખબર જ હોય. જો માં, બધા અહીંયા આવે ને એના ગોદમાં તું ન પધરાવ. બધાની નજર સરખી નથી હોતી. આવું હોય છે કે નહીં? તમે બધા માનો છો ને? માનજો. એ ચાલુ રાખવાનું છે આપણે. માં થાકે ને મૂળ તો માનો સ્વભાવ ભોળો હોય ભાઈ. હૃદયમાં એક જ ભાવ હોય, મારું બાળક ક્યારે સાજું થાય,
ક્યારેક ક્યારેક તો બાળક બહુ રડે તો માય રડવા માંડે, માં પણ રડે. આ સ્નેહની મૂર્તિ એટલે માં છે. બાળક રડે એટલે માં પણ રડે. બાળક ન જમે તો માં પણ ન જમે. માં એ તો માં છે ને. યશોદા તો વાત્સલ્યની મૂર્તિ છે સાહેબ. એટલે આંખમાં જલ ભરાયા. અરે માં, આ નજર લાગવી એટલે શું યશોદાજીને ખબર નથી. અરે યશોદા, બધા સરખા ન હોય. કોઈની નજર ભારે હોય ને તો પણ લાલો બીમાર પડી જાય. બધાના ગોદમાં ન આપતી, તું સાવ ભોળી છો. યશોદાજી કે માં, મને તો એવી કઈ ખબર ન પડે. બધા લાલાને રમાડવા આવે તો મારે થોડી ના પડાય. બાર ગામથી આવે, ગામમાંથી આવે, હું તો બધાને આપીશ. યશોદાજી એવું ન કરાય. અને જો આને એક મેષનું ટપકું કરતી જા તો કોઈની નજર ન લાગે. એક કામ કરી યશોદા, ઘરમાં લાલ મરચા છે? બોલે હા. 7 મરચા લઈ આવ. 7 મરચા, પછી રાય, પછી મીઠું, પછી લીંબુ. લીંબુ હોય ભેગું. આ મરચાના ભાવ બેનો એ જ વધારી દીધા છે, આવા હુટકા કરી કરી. રેશમ પટ્ટો તો હજી સસ્તા છે, પણ ઓલા કાશ્મીરી તો 800 એ પહોંચી ગયા. એટલે ઉતારો એનો વાંધો નહીં, પણ ઓલા લવિંગિયા સસ્તા આવે એ ઉતારજો. આ કાશ્મીરી ના ઉતારવા, એના ભાવ વધી ગયા. માતાઓ ભોળા હોય ને ભાઈ, એટલે આવું બધું કરી રાખે. એને કાંઈ દવા ન મળે ને ત્યારે આ હાથ વગી દવા છે. અને ઘણા બહેનો તો રોજ લગભગ ઉતારતા હોય. અને ઉતારીને પછી શેમાં નાખે? પેલા તો ચૂલામાં નાખતા, હવે તો ગેસમાં ક્યાં નાખે? ચૂલામાં નાખતા ગામડામાં. અને ચૂલામાં બરાબર અગ્નિ પ્રજ્વલિત હોય ને એમાં નાખે. અગ્નિ પ્રજ્વલિત હોય ને એમાં નાખો ને તો એમાંથી કાંઈ સુગંધ આવે નહીં. એટલે 2-3 બહેનો ત્યાં હોય, એની રીતે નક્કી કરી લે, જો જરાય વાસ ન આવે. નક્કી આને નજર જ હતી. અને ત્યાં સુધીમાં બાળક રડી રડીને થાકી ગયું હોય એટલે સૂઈ જાય. જો પતી ગયું. પણ એ કેમ વાસ આવે એવું તમને શીખડાવું. અગ્નિ પેલા ઠારી નાખવાનું, ખાલી દેવતા હોવો જોઈએ. એમાં 2 જ મરચા ખાલી ઉતારી તમારા ઘરવાળા ગમે એની માથે ઉતારજો ને, વાંધો નહીં. ખાલી 2 મરચા નાખજો, બાજુવાળા વેકેશન ગાળવા વયા જાહે. એ અગ્નિ પ્રજ્વલિત હોય એટલે વાસ ન આવે, એ બળી જાય મરચું. ખાલી દેવતા હોય ને એમાં નાખજો 1 મરચું, તમે ઘરમાં નહીં રહી શકો. એટલે આ નજર બજર એવું કઈ હોતું નથી, આમાંથી નીકળી જવું. પણ જ્યોતિષ શાસ્ત્રના મતે એક વાત સત્ય છે, જેના જન્મ કુંડળીમાં મંગળ ઊંચનો હોય તો એનું બ્લડ સર્ક્યુલેશન જે છે એ પ્રકારનું હોય છે. અને એની નજર, એની દ્રષ્ટિ એ થોડી ભારે થઈ જાય. એમાં ઈ વ્યક્તિનો કાંઈ દોષ નથી, એનો મંગળ ભારે હોય છે. મંગળ ઊંચનો હોય તો એનું બ્લડ પ્રેશર થોડું વધારે હોય. તો એની દ્રષ્ટિ જો સામાન્ય કુંબળા બાળક ઉપર પડે તો એ બાળક સામાન્ય બીમાર પડે. એ વ્યક્તિની એવી ઈચ્છા ન હોય કે આ બીમાર પડે. અને ગામડામાં તો ઘણાને ડાયકણા બનાવી દે, બિચારાનું જીવવું અઘરું થઈ જાય. ફલાણા માળી કે નીકળ્યા ને મારા ઘર પાસેથી, ત્યારથી અમારા ઘરમાં હરખું જ નથી આવતું. યાદ રાખજો, ભગવદ ગીતાનો સિદ્ધાંત છે, કર્મણા જાયતે જંતુ કર્મેણેવા વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મેણેવા પ્રપદ્યતે. જગતમાં કોઈ કોઈને સુખી પણ ન કરી શકે અને જગતમાં કોઈ કોઈને દુખી પણ ન કરી શકે એવી વ્યવસ્થા જ નથી. સ્વકર્મણાઃ તમભ્યર્ચમ સિદ્ધિમ વિંદન્તિ માનવા. પોતાનું કર્મ જ એમાં કામ કરે. સુખ આવે તો સમજી લેવાનું કે આગળ ક્યાંક આપણે સારા કાર્યો કર્યા હશે, અને દુઃખ આવે ત્યારે રડવું નહીં, એમાં પણ સમજી લેવું કે ક્યાંક આપણી ભૂલ થઈ છે, તો જ આ દુઃખ આવ્યું હોય.
સુખ અને દુઃખ આપણા જ કર્મનું પરિણામ છે, એનો હિસાબ છે સાહેબ. એમાં કોઈને દોષ ન દેવો. યશોદાજીએ 7 મરચા ને રાઈ ને મીઠું ને લૂણ ને બધું ઉતાર્યું. આપણા પ્રભુ ઉપરથી પણ આપણે ઉતારીએ છીએ. આપ શ્રી વલ્લભકુળના બાળકો જ્યારે પધારે, પલના મનોરથ હોય તો પ્રભુ ઉપરથી લૂણ ઉતારવાનો આપણી પણ એક પ્રથા છે. પણ એ પ્રભુ પ્રત્યેના હૃદયનો આપણો ભાવ છે કે પ્રભુ આટલા સુંદર, મારા વાલાને કોઈની નજર ન લાગે, આ ભાવ છે હૃદય. એટલે લૂણ અને રાઈ ઉતારીએ છીએ, આ ભાવ છે. થોડા બાળકો રમતા રમતા આવ્યા. યશોદાજીને કહ્યું, માં, આપણા ગામના પાદરમાં એક મહાત્મા આવ્યા છે. હવે એને મહાત્મા બોલતા તો ના આવડે. બાળકોએ કીધું, બાવો આવ્યો છે, બાવો. અને જેથી બાવો ગામમાં આવે તેથી બાળકોને મોજ પડી જાય. ધૂળ ઉડાડે ને કાકરા ઉડાડે ને એની સાથે મસ્તી કરે એટલે બાળકોને મજા આવતી હતી સવાર. યશોદાજી કહે, બાવો આવ્યો તો ભલે ને આવ્યો. અરે માં, એમ નહીં, એ 3 કાળનું જ્ઞાન જાણે છે. આપણો લાલો હજી રડે છે કે છાનો રહી ગયો? અરે ના બાળકો, હજી આપણો લાલો રડે જ છે. માં, એક કામ કરીએ, અમે એ સાધુને બોલાવી આવીએ. લાલાએ ત્રાસી આંખે જોયું કે હવે પાટે ઉપર આવી ગયા બધા, હવે રસ્તે વાત ચડી ગઈ. જે કરવું હતું એ આ કરવાનું હતું, આ ખોટા મરચા બગાડ્યા. યશોદાજી કહે, બાળકો જાઓ, જો બાબા બધું જાણતા હોય ને તો જલ્દી બોલાવીને લઈ આવો. બહુ ભીડ હતી નંદરાયજીના આંગણામાં. બાળકોએ વચ્ચે રસ્તો કરાયો કે જો હમણાં બાબા આવે છે હો, એના માટે રસ્તો કરી આપો. બધા બાળકો ગયા. શિવજીને કહે, બાબા આપકો નંદ રાણી બુલા રહી હૈ. ભોળાનાથ નાચવા લાગ્યા કે આપણો નંબર વેલો લાગી ગયો, મારા વાલાએ કૃપા કરી. ભોળાનાથ નાચતા નાચતા આગળ વધે કે દર્શન ઝાંખીનો અવસર આવી ગયો. આવી પ્રભુએ મહદ કૃપા કરી. નંદરાયજીના આંગણામાં આવી અલખ નિરંજન કરી ભોલેનાથ આસન જમાવીને બેસી ગયા. નંદરાણી બહાર પધાર્યા. યશોદાજી કહે, બાબા તમે સાધુ છો? બોલે, હા માં. બહારથી આવ્યા? બોલે, હા. બાબા તમે કઈ જ્યોતિષ જાણો છો? ભગવાન ભોલેનાથ કે મને બધું જાણું છું, 3 કાળનું જ્યોતિષ આવડે. તો બાબા મારો લાલો શું કામે રડે છે એ તો બતાવો. ભોલેનાથ કે પણ માં, તારો લાલો અંદર અંતઃપુરમાં અને હું બહાર, મને કેમ ખબર પડે? યશોદાજી કહે, બાબા ઉભા રહો, હમણાં હું મારા લાલાને પધરાવીને આવું. યશોદાજી બહાર પધરાવીને આવ્યા. ઓસરીની કોર ઉપર બેસી ગયા, લાલાને ગોદમાં પધરાવીને. ભોલેનાથ કહે, માં, મારી એક તો ઉંમર થઈ, મને આવી ગયો છે મોતિયો. તારા લાલાના હાથની હસ્તરેખાઓ એકદમ નાની નાની છે, મને અહીંથી કેમ ઉકલે? નંદરાણી કહે, જો બાબા તમારો આવો અસીવો વેશ છે, ભયંકર વેશ, દાઢી ને મોટી મોટી જટા, ભસ્મ છોડી મારો લાલો ડરી જાય તો હું તમારી ગોદમાં નહીં પધરાવું, ક્યાંક તમારી એ નજર લાગી જાય. ભોલેનાથ કહે, આ તારો કનૈયો ગામને નજરો લગાડવા આવ્યો છે, એને કોઈની નજર નહીં લાગે. અને એને જેની જેની નજર લાગશે ને, જેને જેને લાલાની નજર લાગી જશે, એ જિંદગીમાં હાજા નથી થવાના. કોને કોને નજર લાગી ગઈ હે? જેટલા ભગવદીઓ થયા એ બધાને પ્રભુની નજર જ લાગી ને. અને મીરા તો ત્યાં સુધી કહે, तेरी में तो तेरी में तो प्रेम दीवानी मेरो दर्द न जाने तेरी
જેને જેને નજર લાગીને સાહેબ જિંદગીમાં ક્યારેય સાજા નથી થયા, એ બધા બીમાર. બીમારી એટલે કોઈ લૌકિક બીમારીની વાત નથી સાહેબ. એવો પ્રેમ રોગ પ્રભુના શ્રી ચરણારવિંદમાં થયો કે એને કોઈ સાજા જ ન કરી શક્યા. સૌથી બીમાર આ વ્રજ ભક્તો. તાજ બીબી હતા ને, અકબરના પત્ની. અકબરને ઘણા પત્ની હતા, એમાં એક તાજ બીબી હતા. એ હજ પડવા માટે જતા હતા. એ લોકો જાય ને અરબસ્તાન, હજ પડવા માટે જતા હતા દિલ્હીથી. એમાં વચ્ચે વ્રજ આવે તો વ્રજમાંથી એની બધી જે સરંજામ પસાર થતો હતો. તાજ બીબી તો પેલા માફાની અંદર બેઠા હતા. એમાં એક જગ્યાએ શ્રીમદ આચાર્ય ચરણ, શ્રી ગોસાઈજી પ્રભુ ચરણ એ વચનામૃત આપી રહ્યા હતા વૈષ્ણવોને. તાજ બીબીને થયું કે આ કોણ બોલે છે. પેલા પડદા હોય આડા, પડદો ખોલીને જોયું તો પ્રભુ ચરણ વચનામૃત આપી રહ્યા હતા. તાજ બીબીએ કહ્યું, થોડી વાર ભાઈ પાલખીને ઊભી રાખો. પાલખીમાં બેઠા બેઠા પ્રભુ ચરણના વચનામૃત સાંભળ્યા અને પ્રભુના બાલ ચરિત્રોની કોઈ વાત કરતા હતા ગુસાઈજી પ્રભુ. અને આવી અદ્ભુત માધુરીની વાત જ્યારે સાંભળી, બરહા પીડમ નટવર વપુ કર્ણયો હો કર્ણિકારમ બિબ્રદ વાસહ કનક કપિશમ વૈજયંતિમ ચ માલા રંદ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. આ શ્લોકનું જ્યારે ભાષાંતર કરતા હતા પ્રભુ ચરણ અને પ્રભુના ગુણાનુવાદ રૂપ માધુરીનું જ્યારે વર્ણન સાંભળ્યું, તાજ બીબી ક્યારે પ્રભુ ચરણના ભક્ત બની ગયા, ક્યારે વૈષ્ણવ બની ગયા, એને પોતાને ખબર ન રહી. પાલકીમાંથી નીચે પધારી આપ શ્રી પ્રભુ ચરણ જ્યાં બિરાજતા હતા, ગુસાઈજીના ચરણ પકડીને કહે, આજથી હું મુસ્લિમ ધર્મને છોડી અને આજથી હું હિન્દુ ધર્મને અંગીકાર કરું છું. તમે મને નામ નિવેદન કરાવો અને આજથી હું પણ વૈષ્ણવ બનું છું. અરબસ્તાન જવાનું, હજ પડવાનું પડતું મૂકી અને તાજ બીબી પરમ ભગવદીય વૈષ્ણવ બન્યા. આ નજર લાગી છે પ્રભુની, એ ક્યારેય સાજા નથી થયા સાહેબ. આવા તો કેટલા જેને જેને પ્રભુની નજર લાગીને એ કોઈ સાજા નથી થયા. એ બધા બીમાર, એ બધા પ્રેમ રોગી થયા સાહેબ. એ મેરે શ્રીનાથજી પ્યારે દગન સે હો જુમત ન્યારે. મેરે શ્રીનાથજી પ્યારે દગન સે હો જુમત ન્યારે. દયા કરી દરસ મોહે બીબીનું દાસે શ્રીનાથજીના દર્શન નહોતા થતા ત્યારે એનું જ રચેલું પદ છે તાજ બીબીનું. વાહ.
જય હો જય मेरे श्रीनाथ जी प्यारे मेरी दगन से हो जू मत नियारे। જય હો જય હો જય હો ધન્યવાદ ધન્યવાદ જય હો। આવા અનેક ભગવદીઓ થયા ભાઈ આપણા પુષ્ટિ માર્ગમાં, જેની કથા કહેવા બેસીએ તો વર્ષો વયા જાય। આટલા ભગવદીઓ થયા જેને જેને પ્રભુની નજર લાગી। ભોલેનાથના ગોદની અંદર હવે માં યશોદાજીએ પ્રભુને પધરાવ્યા। બાબા પણ એકી ટસે ના જોતા હો મારા લાલા, એને ક્યાંક તમારી નજર લાગી જાય। હજી મારો લાલો બહુ નાનો છે। મહાદેવજી કહે માં ચિંતા ન કરો, તમારો લાલો બધાને નજર લગાડવા આવ્યો છે, એને કોઈની નજર ના લાગે। પ્રભુના હરિ અને હર જ્યારે એકબીજાની દ્રષ્ટિ મળી, આજ બ્રહ્માનંદ પ્રગટ થયો। હરિ હરનું દર્શન કરે અને હરિ હરનું દર્શન કરે। અહીંયા અન્યોન્ય દેવ છે ભાઈ, એમાં કોઈ ભેદ નથી। પ્રભુના શ્રી હસ્તની નાની નાની રેખાઓ ખોટે ખોટી બાબા જોવે અને કહે માં, અને લાલો કેટલો નટખટ અત્યાર સુધી રડતા હતા પ્રભુ, અને ભોલેનાથના ગોદમાં જ્યાં પ્રભુ ગયા એ જ વખતે છાના રહી ગયા। યશોદાજી કહે જુઓ બાબા આ કેટલો નટખટ છે, અને તમને કંઈક જરૂર આવડે છે હાટક હુટક, લાલો એમનેમ છાનો ન રહે। બાબા જ્યોતિષ જાણો છો? અરે માં 3 કાળનું। હવે યશોદાજી કહે બાબા એક વાત કરો, બીજું કઈ સાંભળવું નથી, મારા લાલાના લગ્ન ક્યારે થશે? માતાઓને આ બહુ ચિંતા હોય, લગ્ન ક્યારે થશે? લગ્ન થઈ જાય પછી શું થાય તો તમને ખબર છે, પણ લગ્ન કરવાની ઉતાવળ બહુ હોય છે। એટલે મહાદેવજી કહે માં લગ્નનું પૂછે છે? બોલે હા। જો એક વાત કરી દઉં માં, તારા લાલાના એક લગ્ન નહીં થાય। યશોદાજી કહે એટલે એક નહીં થાય એટલે? અરે માં એક લગ્ન નહીં થાય, આના અનેક લગ્ન થશે। યશોદાજી કે તો બહુ સારું, મારે આ 9 લાખ દેનું છે, હું એકલી કામમાં પહોંચતી નથી, જાજી બધી વહુ આવે ને મારી માથેથી ભાર ઉતરી જશે, એ તો બહુ સારી વાત। અરે માં તારા લાલાની કઈ વાત કરીએ, આ અદ્ભુત છે તારો લાલો। ભગવાન લાલાએ કહ્યું મહાદેવજી બસ હો, હવે બધી વાત અહીંયા માને નથી કહેવાની, નહીતર મારે હજી ઘણી લીલાઓ કરવાની, અત્યારથી કઈ ઓળખાણ ન આપી દેતા। મહાદેવજી કહે માં બીજું તો કઈ નહીં, તારા લાલાના નામ લઈ અને લોકો આનંદનો અનુભવ કરશે। તારો લાલાની કીર્તિ યાવત ચંદ્ર દીવા કરો, એના મંદિરો બંધાશે, એના નામની ધજાઓ ફરકશે। હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની, ધજાઓ ફરકાવી દઉં શ્રીજી તારા નામની, તારા નામની ધજાઓ ફરકશે। પ્રભુનો નામનો આશ્રય કરી લોકોને આનંદનો અનુભવ થશે। જય જયકાર કરતા પ્રભુ હરિ અને હરનું મિલન થયું। ભોલેનાથ કહે માં હવે હું રજા લઉં? યશોદાજી કે બાબા કંઈક ભિક્ષા તો લેતા જાઓ। બાબા કહે માં હું ભિક્ષા લેવા નહીં, હું તો માત્ર તારા લાલાનું દર્શન કરવા માટે આવ્યો હતો। ના ચાહીએ તેરી દોલત દુનિયા और न कंचन माया, मोहे लाला का दर्श करा दे, मैं दर्शन को आया, नगर में जोगी आया। नगर में जोगी आया, आकर अलख जगाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। रमता रमता देखो नगरी आया, ना चाहिए तेरी दौलत दुनिया और कंचन
પાર કરીને ભગવાન ભોલેનાથ પુનઃ કૈલાસ પર્વત ઉપર ગયા. અહીંયા રોજ નિત્ય નવીન ઉત્સવો ઉજવાય. પ્રભુની સુંદર સુંદર લીલા ચરિત્રો છે. આગળની કથા 2 મિનિટ પછી કહીએ. શ્રી ઉમિયા માતાજી મંદિર સિત્સરવતી એમના દાતા અને ટ્રસ્ટી શ્રી અશોકભાઈ પરસોત્તમભાઈ વૈષ્ણાણી એમના દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજક મનોરથી પરિવારનું એ અભિવાદન સન્માન કરવા માંગે છે. એમાં શ્રી અરવિંદભાઈ ધીંગાણી, શ્રી રાજેશભાઈ, શ્રી લીલાવતીબેન અને ચંદ્રિકાબેન અને બીનાબેન આ બધા અહીંયા સ્ટેજ પાસે પધારે. આ ટ્રસ્ટી શ્રી એમનું હાર્દિક અભિવાદન સ્વાગત કરવા માંગે છે. જોરદાર તાલીથી આપણે વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપને કોઈને ચા જલ કાંઈ લેવું હોય તો બહાર જઈને લઈ આવજો. 2 મિનિટ ઇન્ટરવેલ જ છે. અહીંયા દરેક મનોરથીનું આવી જ રીતે સ્વાગત કરવામાં આવે છે. એ બહુ સરાહનીય અને શ્રેષ્ઠ બાબત છે. ટ્રસ્ટી મંડળને તાલીઓથી વધાવી લઈએ. ખૂબ 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 ધન્યવાદ. શ્રી વલ્લભાધીશ કી જય. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાહતાલાદો મહામના आहूय विप्रान वेद ज्ञान स्नात सुचिरलंकृता. જ્યારથી પ્રભુનું પ્રાગટ્ય થયું નંદ બાવા મોટા મનના થયા. 7 ડગલા તો તલના એમાં સોના મહોરો છુપાવી યથા સમયે બ્રાહ્મણોને દાન આપ્યા. અહીંયા લખ્યું છે નંદ મહોત્સવ વખતે નંદ બાવાએ 2 લાખ ગાયો દાનમાં આપી બ્રાહ્મણો. 2 લાખ ગાયો. આ છે મહામના, મોટા મનવાળા થયા. એનો અર્થ આચાર્ય ચરણે બતાવે છે કે જ્યારે કોઈ પ્રભુતા પ્રાપ્ત થાય, કોઈ ઐશ્વર્ય પ્રાપ્ત થાય, ત્યારે માણસે મોટા મનવાળું બનાવી જવું. પછી નાનું નાનું મન નહીં રાખવા, મન મોટું કરી દેવું. પ્રભુ કાંઈ ઘટવા નહીં દે. પ્રભુ ખુદ આપણા જીવનમાં પધારી જાય ને, બસ એ જ પ્રભુતા છે. અહીંયા નંદ બાવા મોટા મનના થયા. ગોકુલથી થોડે દૂર નંદરાયજીના એક મિત્ર રહેતા હતા અને એ બ્રાહ્મણ હતા. જો આ કથા ભાગવતજીમાં નથી એટલે એમાં ગોતતા નહીં, આ અન્ય પુરાણ અંતર્ગત કથા છે. એ બ્રાહ્મણનું નામ હતું સુખરામજી.
આજુબાજુના બધા ગામના લોકો લાલાનું દર્શન કરવા જતા હતા. આ પવિત્ર બ્રાહ્મણ હતા, ભગવાનના ભક્ત હતા. એને સમાચાર મળ્યા કે મારા મિત્ર નંદરાયજીના ઘેરે આટલા વર્ષે લાલાનું પ્રાગટ્ય થયું, તો ચાલ મારે પણ કંઈક જબલું દેવા જવું જોઈએ, મારે પણ પ્રભુને કંઈક ભેટ ધરવા જવી જોઈએ, અને એ બાને મને પ્રભુનું દર્શન પણ થશે. બધા કહે છે કે લાલો અદ્ભુત છે, તો ચાલ હું પણ દર્શન કરવા જાઉં. સુખરામજી બ્રાહ્મણે પોતાના પત્ની એટલે ગોરાણી માને કીધું કે ચાલ દેવી તારે આવવું છે, પણ એ થોડાક વિપરીત સ્વભાવના હતા. એટલે ગોરાણીએ કીધું તમ તમારે જાઓ રાજી ખુશીથી, મારે આવા તડકાનું ક્યાંય આવવું નથી, તમે જઈ આવો. સુખરામજી કહે ભલે, તારે ન આવવું હોય તો મારે તો જવું જ છે. આટલા વર્ષોથી હું નંદરાયજી નહીં મળ્યો નથી, અને લાલાનું પણ દર્શન થશે. બેય વાત છે. રસ્તામાં ચાલ્યા જતા હતા. સુખરામજી ગરીબ છે, ઘરમાં કઈ હતું નહીં. મનમાં વિચાર કરે નંદરાયથી હું મોટો છું, તો એના બાળક ને મારે કંઈક આપવું જોઈએ, કંઈક ભેટ લઈને તો જવું જોઈએ. 4 જગ્યા એવી છે કે હાથમાં કઈ લીધા વગર નથી જવાતું. એક પ્રભુની ઝાંખી દર્શન કરવા જાઓ ત્યારે કંઈક લઈને જવું જોઈએ, ખાલી હાથે ન જવાય. બીજું, બ્રાહ્મણના ઘેરે જઈએ કઈ મુહૂર્ત જોવડાવવા કે કંઈ પણ કામથી, તો બ્રાહ્મણને કંઈ પણ ભેટ આપવી જોઈએ, ખાલી હાથે ત્યાંથી ન અવાય. ત્રીજું, આપણું ગુરુ ઘર, ગુરુદેવને દંડવત કરવા જઈએ ત્યારે આપણે કંઈક ધરવું જોઈએ, ખાલી હાથે ન અવાય. અને ચોથું, આપણા માતા પિતાને જ્યારે ગામડે રહેતા હોય ને આપણે શહેરમાંથી આવતા હોઈએ અને માતા પિતાને મળવા જઈએ, ખાલી હાથે ન જવાય. કંઈ નહીં તો એકાદી સાડી, કંઈ નહીં તો 2 કિલો ફળ એમના માટે પધરાવીને જવા. અને એને કંઈ ફળની કે સાડીની જરૂર નથી, પણ તમારો પ્રેમ જોઈને હૃદયમાંથી આશીર્વાદ નીકળી જશે, એ પ્રસન્ન થશે. આ 4 જગ્યાએ ખાલી હાથે ન જવાય. એટલે સુખરામજી વિચાર કરે પ્રભુની ઝાંખી કરવા જવું તો ખાલી હાથે કેમ જાવ, પણ મારી પાસે કોઈ પદાર્થ તો નથી. રસ્તામાં આંબાવાડી આવી, બગીચો હતો, કોઈ ખેડૂત હતા, એને કહ્યું ભાઈ મને 5 ફળ મળશે, મારે પ્રભુના દર્શન કરવા જવું, મારે પ્રભુને ભેટ ધરવી. પેલો ખેડૂત સારા સ્વભાવનો હતો, અરે સુખરામજી 5 નહીં 25 લઈ જાઓ. બોલે નહીં ભાઈ 5 જ જોઈએ. સારું, 5 ફળ લીધા, પોતાના અંગરખામાં બાંધી અને હવે શ્રીમદ ગોકુલ પધાર્યા. નંદરાયજીને સમાચાર મળ્યા કે મારો મિત્ર બ્રાહ્મણ સુખરામજી પધાર્યા, દોટ મૂકીને ભેટી ગયા. અરે સુખરામજી, આટલા વર્ષે ભાઈ તું આવ્યો, કેટલા વર્ષ થયા? અરે હા નંદરાયજી, સમય જ મળતો ન હતો. તારા લાલાની વધાઈ સાંભળીને હવે મારાથી રહેવાયું નહીં, એટલે તારા લાલાનું દર્શન કરવા આવ્યો. 5 ફળ ધર્યા. નંદરાયજી કહે બ્રાહ્મણની ભેટ અમે ન લઈએ. બોલે હું તને ક્યાં આપું, હું તો લાલા માટે પધરાઈ આવ્યો, એ તો મારો ભત્રીજો છે ને, એનો અધિકાર છે મારી પાસે. 5 ફળ પધરાવ્યા. 3 દિવસ સુખરામજી રોકાયા. નંદરાણી માં યશોદાએ પણ ખૂબ સુંદર રસોઈઓ બનાવી આ બ્રાહ્મણને ભોજન કરાવ્યા. અને 3 દિવસ પછી સુખરામજી કહે માં નંદરાયજી, હવે હું વિદાય થાવ. ગોરાણી મારી રાહ જોતા હશે, 3 દિવસ થયા. નંદ બાવા કહે 2 દિવસ રોકાવ, કઈ કામ ન હોય તો રોકાવ. સુખરામજી કહે નહીં બાબા, હવે હું જાઉં. અને જ્યારે સુખરામજી વિદાય થતા હતા, નંદ બાવા રસોઈ ઘરમાં નંદરાણી હતા, માં યશોદા એની પાસે જઈને કહે દેવી, આ સુખરામજી જાય છે મારા મિત્ર. યશોદાજી કહે હું તમને એ જ કહેવાની હતી કે આ બ્રાહ્મણ છે અને તમારા મિત્ર પણ છે, ને આટલા વર્ષે આવ્યા, આપણા ઘરેથી ખાલી હાથે ન જાય, એને કંઈક આપો. નંદરાયજી કહે તો 100 ગાયો આપી દઉં.
દેવાનું આ જ હતું, બીજું તો કઈ હતું નહીં. 100 ગાય આપી દઉં. યશોદાજી કહે તમે આવા કંજૂસ કાં થતા જાવ? 100 નહીં, નંદ બાબા કે તો 200 આપી દઉં. અરે શું 200? એક કામ કરું, 1000 ગાય આપી દઉં. યશોદાજી કે લાલાના પ્રાગટ્ય પછી તમે કંજૂસ બહુ થઈ ગયા છો. અરે પણ દેવી બોલને કેટલી ગાયો આપું? 1 2 5 નહીં, 5000 આપો. આ બ્રાહ્મણ છે, વૈષ્ણવ છે, તમારો મિત્ર છે, 5000 ગાયો આપો. જેની પત્ની ઉદાર હોય ને, જેની પત્ની મોટા હાથવાળી હોય, જેની પત્ની ઉદાર, એના પતિનો ઉદ્ધાર, એના પતિનો ઉદ્ધાર થાય. જેની પત્નીના હાથ મોટા હોય, જેની પત્ની ધર્મ કાર્યમાં નિપુણ હોય, જેની પત્ની વ્યવહારુ હોય, જેની પત્ની બીજાને આપીને રાજી થતી હોય, એના પતિનો ઉદ્ધાર થાય. અને જેની પત્ની કંજૂસ હોય, એના પતિનું આખે આખું જીવન ઉધાર. એનું જીવન કેવું? ઉધાર. જેની પત્નીના હાથ મોટા હોય, જેની પત્ની ઉદાર હોય, યશોદા જેવા, એના પતિનો હંમેશા ઉદ્ધાર થઈ જાય. યશોદાજી બીજાને આપીને રાજી થવા વાળા છે. 5000 આપો. 5000 ગાયો સુખરામજીને ભેટ કરી. સુખરામજી જતા હતા માર્ગમાં, બીજા ઘણા બધા બ્રાહ્મણો સામા મળ્યા. સુખરામજી વિચાર કરે આ ક્યાં જતા હશે? નક્કી પ્રભુનું દર્શન કરવા જતા હશે. બ્રાહ્મણોને રોકીને કહે, બ્રાહ્મણો ક્યાં જાવ છો? બોલે અમે સાંભળ્યું છે લાલાનું પ્રાગટ્ય થયું ને ત્યારથી નંદ બાવા બહુ દાન આપે છે. અચ્છા, તો તમે દાન ખાલી લેવા જાવ છો કે લાલાનું દર્શન કરવા? પેલા બ્રાહ્મણોને કઈ હતું નહીં. બોલે અમે તો દાન લેવા જઈએ છીએ, લાલા આયરે બહુ કઈ લેવા દેવા. બોલે તો ત્યાં જવાની જરૂર નથી, તમે ઊભા રહો, હું તમને દાન આપી દઉં. ત્યાં સુધી જવાની જરૂર નથી. લાલાની આયરે લેવા દેવા હોય તો જ જાજો. તમારે માત્ર દાન જોતું હોય તો હું આપી દઉં. સુખરામજીએ 2 ગાયો રાખી અને 4998 ગાયો દાનમાં આપી દીધી. માત્ર 2 ગાયો રાખી. 2 ગાય લઈને સુખરામજી ઘરે ગયા. પોતાના દરવાજાની સામે 2 ગાયો બાંધી દીધી. સુખરામજી અંદર પ્રવેશ કર્યા. હજી તો જલનો પ્યાલો ના આપે એ પેલા ગોરાણી માએ પૂછ્યું કે નંદ બાબાએ શું આપ્યું? અરે પણ શ્વાસ તો લેવા દે. એમ નથી પૂછતા કે લાલો શું કરે. આ થોડાક અવડા સ્વભાવના હતા એટલે કહ્યું નંદ બાબાએ કઈ આપ્યું? સુખરામજી કહે નંદ બાબા તો કેટલા મોટા મનના છે. દેવી તને શું ખબર હોય? યશોદા કેટલા મોટા મનના, મને 5000 ગાયો આપી. ત્યાં તો આંખો ફાટી રહી ગોરાણી માને. 5000? અરે હા, પણ અહીંયા તો 2 જ દેખાય છે, બીજી ક્યાં? અરે દેવી એમાં એવું થયું, હું આવતો હતો રસ્તામાં બ્રાહ્મણો મળ્યા, એ બધા માત્ર દાન લેવા જતા હતા, લાલાનું દર્શન કરવા નહોતા જતા. બરાબર? તો તમે શું કર્યું? 2 ગાયો રાખી અને બાકીની ગાયો દાનમાં આપી દીધી. ગોરાણી માં કે તમારી ભલી થાય, આટલી મોંઘી ગાયો આપી દીધી? બોલે હા દેવી, આપણે હૂતો ને હૂતી 2. 1 ગાયનું દૂધ હોય ને આપણે પુરવાર થઈ જાય. આ 1 ગાય વધારાની છે, જો તું કેતી હો તો તારા પિયર મોકલાવી દઉં. ગોરાણી માં કે ઈ પેલા કરો, નહીતર આઈ જાશે. ઈ કરો પેલા. અને પછી થોડી વાર પછી ગોરાણીએ પ્રશ્ન કર્યો, સુખરામજી તમે તો લાલાનું દર્શન કરવા ગયા હતા ને? બોલે હા. તો એ તો કહો કે લાલો કેવો છે? તમ અદ્ભુતમ. સુખરામજીની નેત્ર બંધ થયા. સુખરામજી ઊભા થયા. અરે દેવી, તમારા ભાગ્યમાં નહોતું ને તમે દર્શન કરવા ન આવી શક્યા. એ લાલો કેટલો અદ્ભુત, એ લાલો કેટલો સુંદર. અરે દેવી, કરોડો કામદેવ લજ્જિત થાય
એવું પ્રભુનું મનમત સ્વરૂપ છે. આમ બોલતા બોલતા સુખરામજી નાચવા લાગ્યા. દેવી લાલો કેટલો અદ્ભુત કે જોતા હૈયો રે હરખાય નીરખવા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું એ જોતા ભૈયા મારા હરખાય નિરખવા લોચનિયા લલચાય ભાવથી બોલો સાથે બધા. હરિ બોલ. પાલવ મારો ચાલ્યો એના હાથમાં વિકડાવ્યો. પાલવ મારો ચાલો એના હાથમાં વિકડાવ્યો. પાલવ મારો ચાલ્યો એના હાથમાં વિકડાવ્યો. પાલવ મારો ચાલો એના હાથમાં વિકડાવ્યો. સાસરિયું કયું અને પિયરિયું કયું?
સાસરીએ ના સુહાય મુજને પિયરીએ રહેવાય. એ સાસરિયું ક્યું ને પિયરિયું ક્યું? આ છે ને અહીંયા ઈ સાસરિયું છે અને વા પિયરિયું છે. પણ આ જીવ ભગવદાભી મુખ ન થઈ શકે ને તો થોડો ટાઈમ અહીંયા અને થોડો વળી ત્યાં 84 લાખ યોનીમાં ભટકે રાખે. એટલે અહીંયા મહાત્મા કહે છે સાસરીએ ના સોહાય પિયરીએ રહેવાય. સાસરીએ ના સુહાય પિયરીએ રહેવાય ના. કોઈને કાંઈ ના કહેવાય, કોઈને કાંઈ ના કહેવાય. એવું રૂપ રસિયાનો જોતા રસિક પ્રીતમ ને કહેતી હું તો ચાની ચાની રસિક પ્રીતમ ને કહેતી હું તો ચાની ચાની રસિક પ્રીતમ ને કહેતી હું તો ચાલી જાય રે. વાલા પીવનો વારી જામ, વાલા પ્રેમ પીવનો વારી જામ. એવું રૂપ કે જો હૈયું મારું હર ખાય નિરંતર લોચનિયા લલચાય. એવું રૂપ રસિયાનું કે જો હૈયું મારું હર સુખરામ કહે દેવી તમારા ભાગ્યમાં ન હતું ને એટલે તમે ન આવી શક્યા. એ અદ્ભુત બાલક છે, એ કોઈ સામાન્ય બાલક નથી દેવી. બ્રાહ્મણ પત્નીને અફસોસ થયો કે હું પ્રભુનું ઝાંખી દર્શન ન કરી શકી. આ સુખરામજી ધન્ય ધન્ય કરે છે. અને આ તરફ શ્રીમદ ગોકુલમાં એક દિવસે નંદ બાવાને યાદ આવ્યું. યશોદાજીને કહે યશોદાજી કંસરાયનો કર ભરવાનું તો ભૂલાઈ ગયું. આ બધા ઉત્સવોમાં કંસરાયનો કર તો ભરવો પડે ને. કારણ કે કંસ એ આખા મથુરા ખંડના અધિપતિ છે, રાજા છે. એટલે એને ટેક્સ ભરવો પડે, દરેકની ફરજ હતી. નંદ બાવા કહે યશોદાજી તમે લાલાનું બરાબર ધ્યાન રાખજો, બંને બાળકોનું, દાઉજીનું અને કનૈયાનું. બંને બાળકોનું બધા ધ્યાન રાખજો. કારણ કે પ્રભુ પધાર્યા ને ઘણા બધા ઉલ્કા પાતો થાય છે. તમે એમનું બરાબર ધ્યાન રાખજો. હું હમણાં જ કર ભરીને આવતો રહીશ. ગાડામાં બધા મહી માખણના માટ પધરાવ્યા અને નંદ બાવા મથુરા સીધા આવ્યા. કંસરાયની પાસે ગયા. બધા મહી માખણના માટ એમના સેવકોને પધરાવ્યા. લ્યો કંસરાય, આ કર લઈ આવ્યો છું, પણ મને ક્ષમા કરજો, કર દેવામાં થોડું મોડું થયું છે. પણ કંસરાયજીને નંદ બાબા પ્રત્યે બહુ ભાવ હતો. ભાવ હોવાનું કારણ સૌથી મોટું ગામ એ નંદગામ એટલે ગોકુલ હતું. ગોકુલ સૌથી મોટું આવકનું સ્ત્રોત હતો આ કંસને. એટલે નંદ બાબા પ્રત્યે એને માન હતું. કારણ કે આવક સૌથી વધારે ટેક્સ ત્યાંથી આવતો હતો. એટલે કંસરાયે પોતાનો વિવેક કર્યો કે નંદ બાવા પધારો. ખુરશી આપી બેસાડ્યા સિંહાસન ઉપર અને કહ્યું નંદરાયજી આજ વખતે કર ભરવામાં મોડું ભલે થયું, પણ શું કામ થયું એ તો કહો. અરે મારા ઘરે
બે બાળકોના પ્રાગટ્ય થયા. એની વધાઈ અને એને ઉત્સવોમાં મને સમયનું ભાન ન રહ્યું એટલે મહારાજ મોડું થયું. કંસરાયજી કહે તમારા ઘરે બે બાળકોના જન્મ થયા? બોલે હા. તો એ ખૂબ આનંદની વાત છે. એમણે પણ વધાઈ આપી. 5 સાચા રત્નો મગાવ્યા. 5 સાચા રત્નો લઈ નંદરાયના હાથમાં આપ્યા. લ્યો નંદ બાવા, આ તમારા બંને બાળકોને મારા તરફથી ભેટ ધરી દેજો અને હું આશીર્વાદ આપું છું કે તમારા બાળકોના જેટલા શત્રુઓ હોય એ બધાનું મૃત્યુ થાય. હવે પોતાના પગ ઉપર જ કુવાડા મારે છે કે નહીં કંસ? એને ખબર નથી કે હું પોતે જ છું. એટલે કહે તમારા બાળકોના બધા શત્રુઓનું મૃત્યુ થાય. નંદ બાબાએ એક વિનંતી કરી, કંસરાયજી આપની જો આજ્ઞા હોય તો હું કેટલાય સમયથી વસુદેવ અને દેવકીજીને મળ્યો નથી. આપના કારાગૃહમાં છે, આપ મને આજ્ઞા આપો તો એમને મળવા જાઓ. કંસરાય કહે નંદરાયજી તમારે પૂછવાનું થોડું હોય, તમે જાઓ ખુશીથી મળીને આવો. અંગરક્ષકોને કહ્યું નંદ બાબાને લઈ જાઓ. અંતપુરમાં જેલ ખાનામાં લઈ ગયા. વસુદેવ અને દેવકીએ જ્યારે નંદ બાબાને મળ્યા, આજે વસુદેવ અને દેવકી ચોધાર આંસુએ રડે છે. નંદરાયજીને ભેટી પડ્યા. વસુદેવજી દેવકીજી કહે નંદ બાબા તમે કેટલા ભાગ્યશાળી અને અમે કેટલા અભાગી. અમારા બાળકો હોવા છતાંય એના મુખનું અમે દર્શન પણ નથી કરી શકતા. એનું લાલન પાલન કરવાનો અધિકાર બધો તમારો છે. નંદરાયજી તમે કેટલા ભાગ્યશાળી. આ વિધિને અમારી હજી કેટલીક કસોટી કરવી હશે. નંદરાયજીએ ધીરજ આપી. હશે વસુદેવજી, હવે જેટલો સમય તમે દુઃખ સહન કર્યું ને, હવે એટલો સમય નહીં લાગે મહારાજ. તમે ધીરજ ધરો, પ્રભુ બધા સારાવાના કરશે. અને અહીંયા વસુદેવજીને કંઈક હૃદયમાં એવું થયું કે નંદ બાબાને કહે નંદ બાબા મને એમ લાગે છે કે શ્રીમદ ગોકુલમાં કોઈક ઉલ્કાપાત થાય છે. તમે ઝડપથી નંદગાંવ એટલે કે ગોકુલ જાઓ. ત્યાં કંઈક નવીન થઈ રહ્યું છે એવું મને હૃદયમાં થાય છે. અને હકીકતે નંદરાયજી જ્યારે કર ભરવા ગયા, પાછળથી કંસની એક બહેન હતી પૂતના. આ પૂતના એ કંસની બેન કેવી રીતે થતી હતી? કંસને સગી બેન તો હતી જ નહીં, અને આવી રાક્ષસી થોડી એની બેન હોય. અને ભગવાન એને માસી કહેતા પાછા. પણ એ કોઈ લૌકિક સંબંધથી નહીં, પણ આધ્યાત્મિક સંબંધથી બેન થતા હતા. પાપનો બાપ છે લોભ, પાપની માં છે મમતા, અને પાપને એક બેન છે એનું નામ છે વાસના. આ પૂતના એ વાસનાનું પ્રતીક છે અને કંસ એ પાપનું સ્વરૂપ છે. પાપને બેનનું નામ શું? વાસના. બસ આવી રીતે આધ્યાત્મિક રીતે એ કંસના બેન થતા હતા. સગા બેન હતા નહીં. અને ભગવાનને કઈ આવી માસી થોડી હોય ભાઈ. અને આપ શ્રી મહાપ્રભુજી આચાર્ય ચરણ શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે, આ વાસના પ્રકરણ છે. આ પૂતના એટલે વાસના. અને વાસનાની આ ચરિત્રની લીલા મહાત્માએ એટલા માટે કહી કે શ્રીમદ ગોકુલના જે વ્રજ ભક્તો છે એને પંચપર્વા અવિદ્યા એમાંથી વિમુક્ત કરવા માટે પ્રભુએ પૂતનાને બોલાવી છે. પૂતનાના વધ દ્વારા વ્રજ ભક્તોની પંચપર્વા અવિદ્યા જે છે, પ્રભુ સુધી પહોંચવામાં જે બાધક છે 5 તત્વો, એનો વિનાશ કરવા માટે, એ અવિદ્યાનો નાશ કરવા માટે પૂતના વધની મહાત્માએ કથા કહી. આ પૂતના એટલે વાસના. અને વાસના જ્યારે આવે ને, વાસના જ્યારે જીવનમાં આવે ત્યારે કેવી બનીને આવે? સુંદર રૂપ લઈને આવે. નહીતર તો વાસનાને અપનાવે કોણ? વાસના જ્યારે આવે ત્યારે સુંદર રૂપ લઈને આવે. આ પૂતના પણ સુંદર સ્ત્રી બનીને આવી છે. અને અહીંયા મહાત્મા લખે છે, હીરના ચીરને
બાએ બાજુ બંધ ઈરના બની છે સુંદર તાની ખાણ રે વાસી ગોકુલ આવે બની છે સુંદર હીરના ચીર બાએ બાજુબંધ બની છે સુંદરતાની ખાણ રે માસી ગોકુલ આવે જ્યારે ગોકુલમાં આવી પૂતના વાસના કંસરાએ કહ્યું હતું 1 થી 3 મહિના સુધીના બાળકો હોય એને ઝેર આપીને મારી નાખ એમાં જ ક્યાંક મારો વેરી છુપાયેલો છે એ પણ મરી જશે તો આ 8મા ગર્ભની ચિંતા મટી જાય બાળકોને મારતી મારતી પૂતના આવી છે પૂતના બાલ ઘાતીની બાળકોને મારતી મારતી આવી પણ એટલી સુંદર બનીને આવી છે આજે આમાં લખે છે સુખદેવજી મહારાજ અને મહાત્માઓ કે શ્રીમદ ગોકુલની જે સ્ત્રીઓ હતી એ આજે પૂતનાના રૂપમાં મોહ પામી કોઈ સ્ત્રી કોઈ દી સ્ત્રીના રૂપમાં મોહ ન પામે હો એ જગતનો નિયમ નથી કોઈ સ્ત્રી પુરુષમાં મોહ પામે કોઈ પુરુષ કોઈ સ્ત્રીમાં મોહ પામે એ આપણી પ્રકૃતિ છે એને પ્રકૃતિ કહેવાય પણ સ્ત્રી સ્ત્રીમાં મોહ પામે તો એ વિકૃતિ છે સ્ત્રીને સ્ત્રીના રૂપમાં કોઈ દી મોહ ન થાય પણ આજે થયો બધાને મોહ પૂતના આવી રૂપાળી થઈને આવી કે ગોકુલની સ્ત્રીઓને એમાં મોહ થવા લાગ્યો કારણ કે આ અવિદ્યા છે ને અવિદ્યામાં બધાને મોહ જ થાય પછી ગમે એવા હોય અરે યોગીઓને પણ મોહ પમાડે એનું નામ છે અવિદ્યા આજે અવિદ્યા પૂતના ગોકુલમાં આવી અને સિદ્ધિ નંદાલયમાં આવી એ વખતે પ્રભુને યશોદાજી પયઃ પાન કરાવતા હતા પૂતનાને ઉંબરા ઉપર જોઈ અને પ્રભુએ પોતાના નેત્ર બંધ કરી દીધા પ્રભુએ નેત્ર શું કામ બંધ કર્યા એના 27 કારણો આપ્યા છે કેટલા 27 કારણો છે 1-2 કારણ જોઈએ આપણે પેલું કારણ એ હતું પ્રભુએ નેત્ર બંધ કર્યા એનું પ્રભુ એ વિચારતા હતા કે અત્યારમાં કોઈક સુંદર ગોપી આવે તો એને એનું દર્શન કરવાનો આનંદ આવે આ ભયંકર પૂતના વાસના અટાણમાં ક્યાં આવી આનું મારે મોઢું જોવાનું સવારમાં આનું મોઢું મારે નથી જોવું એટલે પ્રભુએ નેત્ર બંધ કરી દીધા પછી પ્રભુ વિચાર કરે છે પ્રભુના નેત્ર એટલે બંધ થયા એક મહાત્મા એ કારણ આપે છે કે પ્રભુ એ વિચારે છે કે આવી એ કોણ છે એ તો આ જન્મની પૂતના પણ આગલા જન્મની કોણ એટલે પ્રભુએ આંખ બંધ કરીને વિચારે છે કે આગલા જન્મની કોણ છે પ્રભુને ખબર પડી ઓહો આ તો બલિરાજાની દીકરી આ તો રત્નમાલા છે વામન પ્રભુ જ્યારે બલિરાજાના યજ્ઞમાં પધાર્યા ને પેલી વેલી સામી આ રત્નમાલા મળી હતી બલિરાજાની દીકરી આગલા જન્મ અને એ રત્નમાલાએ વિચાર કર્યો પ્રભુને જોઈને વામન ભગવાનને જોઈને કે આવો સુંદર મારે દીકરો હોય તો હું એને પયઃ પાન કરાવું અને જ્યારે બલિરાજાનું સર્વસ્વ લઈ લીધું ત્યારે રત્નમાલાએ વિચાર કર્યો કે આવા દીકરા હોય ને તો આને મારી નાખવા જોઈએ પ્રભુ અત્યારે વિચાર એ વખતે વામન ભગવાને વચન આપ્યું હતું તારું વચન હું સારસ્વત કલ્પમાં પૂર્ણ કરીશ તારી ઈચ્છા પ્રભુ કે આ એ રત્નમાલા આવી છે મેં વચન આપ્યું હતું ને એ પૂરું કરવા આવ્યું પ્રભુએ નેત્ર બંધ કર્યા એનું ત્રીજું કારણ એક મહાત્મા આપે છે પ્રભુ એ વિચાર કરે છે કે દ્રષ્ટિ એ બહુ મહત્વની છે સાહેબ દ્રષ્ટિ ઉપર આખું જગત ટકેલું છે દ્રષ્ટિ જે કરી શકે બીજું કોઈ ના કરી શકે અને એટલે એને રતન કીધા છે આંખને શું કહેવાય રતન કહેવાય ને આંખને રતન કહેવાય નહીતર એનાથી કિંમતી તો આપણું હાર્ટ છે
પણ હાર્ટને કોઈ રતન નથી કહેતું. કિંમતીમાં કિંમતી કોઈ હોય તો હાર્ટ છે, એને રતન નથી કહેવાતું. પણ આંખને રતન કીધા છે. એ રતન એટલા માટે છે કે દ્રષ્ટિ જેને તેને ન અપાય, જ્યાં ત્યાં ન અપાય. કારણ કે જે કંઈ બને છે બધું દ્રષ્ટિથી જ થાય છે સાહેબ. એટલે દ્રષ્ટિ જેને તેને ન અપાય, યોગ્ય વ્યક્તિ હોય તો અપાય. જેને તેને દ્રષ્ટિ ન અપાય, યોગ્ય વ્યક્તિ હોય તો અપાય. શાસ્ત્ર ના પાડે. અને એટલે પ્રભુએ નેત્ર બંધ કર્યા. ચોથું કારણ, પાંચમું કારણ એ હતું, પ્રભુ એ વિચાર કરતા હતા કે આ પૂતના આવી છે મને વિષ પાન કરાવવા.